વડગામના મેમદપુર ગામે પુરવઠા વિભાગની ટીમે રેડ કરી બિનઅધિકૃત રાખેલ અનાજનો 1,95,000 થી વધુ જથ્થો સીઝ કર્યો। બનાસકાંઠા કલેક્ટરની સૂચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક પાલનપુર તેમજ તમામ પુરવઠા નિરીક્ષકોની ટીમ અને મામલતદાર વડગામની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર મુકામે આકસ્મિક તપાસણી કરતા વિજયભાઈ કાનજીભાઈ પરમાર દ્વારા એક વાહનમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાંથી વિતરણ કરવામાં આવતા જથ્થાને રેશન કાર્ડ ધારકો પાસેથી ખરીદી કરતા વાહનમાં સંગ્રહ કરેલ હોવાથી જથ્થાની ખરાઈ કરતા આ જથ્થો સરકાર દ્વારા અગ્રતા ધરાવતા રેશન કાર્ડ ધારકોને વિતરણ કરેલ જથ્થો માલુમ પડે છે। તપાસણી સમયે વાહન છોટા હાથી જેમાંથી ઘઉં 6 કટ્ટા 279 કિલોગ્રામ જેની કિંમત 7,541 રૂપિયા તથા ચોખા 53 કટ્ટા 2,272 કિલોગ્રામ જેની કિંમત ₹62,517 રૂપિયા તેમજ વાહન જેની અંદાજિત કિંમત 1,25,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હતો। આમ વડગામ તાલુકાના મેમદપુર મુકામે આકસ્મિક તપાસણી કરતા કુલ ₹1,95,058નો ગેરકાયદેસર જથ્થો તથા એક વાહન સીઝ કરવામાં આવ્યું હતું।